નસવાડીમાં નકલી જાતિના દાખલા બનાવવાનો મામલો સામે આવ્યો। નસવાડી મામલતદારે ગુનો નોંધી પોલીસ ફરિયાદ કરી છે। આરોપી સરફરાઝ ભીલ બોગસ પ્રમાણપત્ર બનાવતો હતો। ₹500 લઈને નકલી જાતિના દાખલા બનાવતો હતો। આરોપી સરફરાઝ રતનપુરા ગ્રામ પંચાયતમાં વીસીઈ હતો। સરફરાઝે નસવાડી ટાઉનમાં પોતાની દુકાન ખોલી હતી। ઓરિજિનલ દાખલા સ્કેન કરી નકલી દાખલા બનાવતો હતો। ફરિયાદ નોંધાતા જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। બોગસ કૌભાંડમાં અન્ય સંડોવાયેલા લોકો અંગે તપાસ થઈ છે। અત્યાર સુધી કેટલા દાખલા આપ્યા તેની તપાસ હાથ ધરાઈ છે। નસવાડી મામલતદાર શ્રી દ્વારા નકલી અનુસૂચિત આદિજાતિના પ્રમાણપત્ર બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। જે ફરિયાદ કુલ 2 ઇસમો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે, જેમાં આરોપી તરીકે પ્રભુભાઈ રાઠવા રહે ખાપરિયા તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુર તથા સરફરાજભાઈ વિનોદભાઈ ભીલ રહે રતનપુરા નસવાડી છોટાઉદેપુર તેના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાંથી સરફરાજભાઈ વિનોદભાઈ ભીલ નાઓની ધરપકડ કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે। સરફરાજભાઈની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે અને તેઓ કયા દાખલા બીજા અન્ય કયા દાખલા કાઢેલા છે એ બાબતની તપાસ ચાલુ છે, તેમજ એ દાખલાનો કઈ કઈ જગ્યાએ કઈ કઈ સંસ્થાઓમાં કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે તેની પણ તપાસ ચાલુ છે।